अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છીએ એક પાસ્તાની ડિશ જેમાં બચ્ચાઓને એકદમ સ્વાદિષ્ટ લાગે છે। આ ડિશ હું ભૂલી ગઈ હતી, મારી રેસિપી બુકમાં હતી, અહીંયા જે મિનેસોટાની રેસિપી બુક છે મારી, ને એક બાયરી જે યુટ્યુબ એક ફ્રેન્ડ છે મારી જે યુટ્યુબ ખાસ ફોલો કરે છે, મને કીધી કે એ દર વખત આ રેસિપી બનાવે છે કારણ કે એના બચ્ચાઓને એકદમ ભાવે છે। તો હું બુકમાં જઈને હું જોઈ કે સાચી વાત છે, હું આ બનાવતી હતી કેટલા વર્ષ પહેલાં। તો મને થયું કે હું તમને આ રેસિપી બતાવું તો તમે તમારા પોતરા કે તમારા બચ્ચા સાથે તમે શેર કરી શકો કે તમે બનાવી શકો તમારી ફેમિલી માટે। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવીશ કે આપણે શું વસ્તુની જરૂર। તમે જોશો કે આપણા પાસે આ ગોશ છે, જે હું એક મોટું પીસ ગોશનું લીધી હતી, એને હું બે ત્રણમાં કાપીને હું જુદી જુદી વસ્તુ કરી હતી એના સાથે। તો આ જે ગોશ છે લગભગ 2 પાઉન્ડ જેટલું છે, એને હું સાવ લાંબા ને પાતરા કાપી નાખી। એની અંદર પછી હું આ બેગમાં નાખી દીધી। આ બેગની અંદર હું 1 ચમચો લસણ આદું નાખી, નિમક મરી, 2 ચમચા સોય સોસ, 2 ચમચા રાઈસ વિનેગર, અને આ વસ્તુ નાખવાથી આપણું ગોશ એટલું ફાઇન રીતે પાકી જશે। તો ને તમને જો ઓછું ગોશ નાખવું હોય તો તમે ઓછું ગોશ એમાં નાખી શકો છો, બિલકુલ તમારા ઉપર છે। પછી આપણે જ્યારે આપણું બકાલા આપણે સ્ટર ફ્રાય કરશું, એમાં આપણે નાખશું 1 ચમચી લસણ ને આદું, આપણે 1 ચમચો એમાં જૈતુનનું તેલ વાપરશું, 1 ચમચો રાઈ, પછી અહીંયા છે મારી પાસે ગાજર, લગભગ 4 કે 5 ગાજર, જેને હું ફાઇન રીતે કાપી નાખી છું। પછી અહીંયા છે મારી પાસે અડધું પીરું બેલ પેપર કે કેપ્સિકમ, અહીંયા છે અડધું લાલ બેલ પેપર કે કેપ્સિકમ, લાલ મરચું, અને અહીંયા છે મારી પાસે સેલરી, લગભગ 4 કે 5 સ્ટોક્સ, જેને હું ફાઇન તે ધોઈ કાપીને સાવ પાતરા લાંબા કાપી નાખી છું। અહીંયા છે એક મોટી ડુંગળી આપણા પાસે, જેને હું ફાઇન રીતે સ્લાઇસ કરી નાખી છું સાવ પાતરા। પછી અહીંયા છે મારી પાસે સ્પ્રિંગ અનિયન્સ, જે ધોરું ભાગ છે આપણું સ્પ્રિંગ અનિયનનું, એ લગભગ તમે એમ સમજો 6-7, એને હું ફાઇન રીતે કાપી દીધી છું। આનાથી એનું સ્વાદ એકદમ સ્વાદિષ્ટ થાય છે। પછી આપણે એની અંદર 2 ચમચા સોયા સોસ પણ નાખશું કે આપણું સ્વાદ એનું ફાઇન થાય। અહીંયા છે મારી પાસે 8 આઉન્સ બોક્સ રોટીની નૂડલ્સ કે છે એને, અને જે તમે જોશો આમાં આર્ટિફિશિયલ કલર્સ નથી। આ જે લાલ છે ઓલા ટમેટાથી લાલ કર્યા છે, અને જે તમે લીલું કલર જોશો એ રંગ જોશો એ છે આપણું સ્પિનિચ કે ભાજી સાથે ઓલાકા એનું રંગથી કર્યા છે। ને પછી અમારી પાસે છે અહીંયા 1 લીંબુ, જે અડધું આપણે કાપીને એના ઉપર છાંટશું કે શું આપણું એમાં ફાઇન ટેસ્ટ આવે। ને અહીંયા છે મારી પાસે સ્પ્રિંગ અનિયન્સ, જેને હું સાવ કાપી નાખી છું નાના, ને એ આપણે ખાલી આપણું ખાવાનું સજાવવા માટે છેલ્લે બાકી એની ઉપર નાખશું। તો ચાલો આપણે પહેલાં શરૂ કરીએ। હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આપણું ગોશને સ્ટર ફ્રાય કરશું। અહીંયા તમે જોશો કે હું લગભગ 1 ચમચો ઓલિવ ઓઇલ નાખી છું, એની અંદર હવે હું નાખી દઈશ મારું ગોશ। આ ગોશ આપણે ફાઇન રીતે એને સ્ટર ફ્રાય કરશું। અને તમે એમ થશે કે કેમ આ લગભગ આપણું ગોશ કેમ ખાલી લસણ છે, કેમ આપણું ગોશ પીળું લગભગ ચોકલેટી કલર છે? એ શેનું રીઝન છે કે જ્યારે આપણે ગોશને હવામાં રાખીએ છીએ તો ઓક્સિડાઇઝ થઈ જાય છે, જેમ કે આપણે ડીઝી રાખીએ કે અવોકાડો રાખીએ કે કેળા રાખીએ, એનાથી ઓક્સિડાઇઝ થઈ જાય। તો આ ગોશ એકદમ સારું છે, ખાલી એટલું જ કે હું મેરિનેટને જ્યારે કરીને બેગમાં નાખી એટલે હવે આમ ઓક્સિડાઇઝ થઈ ગયું છે। તાપ હું હાઈ ઉપર રાખીશ, પહેલાં મને ખબર છે કે આપણું ગોશ ફાઇન રીતે આમ બ્રાઉન થઈ જાય 2 સાઈડમાં, પછી આપણે એને ઢાંકી અને 10 મિનિટ માટે સાવ લો ઉપર રાખીને ખોબરશું કે સાવ પાકી જાય। ને મને એમ લાગે છે કે હું થોડીક કાળી મરી એમાં નાખીશ, ખાલી કારણ કે હું મિસ કરું છું એનું મને એમ સુગંધ ઉપરથી ખબર પડી જાય કે કંઈક એમાં મિસ થાય છે, તો એટલે હું કાળી મરી નાખી છું એની અંદર। હવે તમે જોશો તો આ ગોશ આપણું હજી વાર છે, હું સાવ હાઈ ઉપર ટેમ્પરેચર રાખી છું ગોશનું। જ્યારે મને એમ લાગશે કે હવે આપણે એને ઢાંકી નાખશું ત્યારે હું તમને બતાવીશ કે કેવું લાગે છે આપણું ગોશ।
તો તમે જોશો કે અહીંયા મારું ગોશ લગભગ 7 મિનિટ ત્યાં થાય છે. બધું પાણી એનું સુકાઈ ગયું છે ને હું જરાક એને બ્રાઉન કરું છું બધી એરિયામાં, તો આમ ફાઇન ક્રિસ્પી થઈ જાય આપણું ગોશ. હવે હું એને ઢાંકી નાખીશ અને સાવ લો પર રાખી દઈશ ને આપણે બીજું એક સુપરિયું રાખશું અહીંયા ને એના ઉપર આપણે હવે સ્ટર ફ્રાય બનાવશું. તો અહીંયા ઓલિવ ઓઇલ નાખી દીધી મારા પેનમાં, ફાઇન રીતે ગરમ થાય છે, ગરમ થઈ ગયું છે. એની અંદર હું નાખી દીધી રાઈ. મને ખબર છે કે રાઈ મારી ફૂટી જાય. એક વખત રાઈ ફૂટશે એટલે આપણે એની અંદર આપણું લસણ ને આદું નાખશું. બધી સાથે ફૂટવા માંડશે હમણાં જ. ઓકે, તમને સંભળાય છે કે આપણી રાઈ ફૂટે છે. હવે આપણે એની અંદર આપણું લસણ આદું નાખી દઈશું. આદું કરી ગયું છે. હવે આપણે આપણું વેજીટેબલ્સ એમાં એડ કરશું. ઓકે, તો પહેલાં આપણે એની અંદર આપણી ડુંગળી નાખશું, સેલરી, ગાજર અને હાઈ તાંડા ઉપર તમે એને હલાવજો. નથી ખપતું કે આપણું બકાલું બહુ જ રંધાય અહીંયા, ખાલી જરાક કે એટલું જ કે જરાક અધકચર હોય. પણ જો તમને વધારે રાંધ હોય તો બિલકુલ તમારા ઉપર છે. હવે આપણે આપણું સ્ટેક અંદર નાખી દઈશું. સ્ટેક નાખી દીધી એની અંદર, ફાઇન એને હલાવી નાખશું. પાસ્તા અંદર નાખી દીધી છે, એને ફાઇન રીતે આપણે હલાવી નાખશું. હવે આપણે એની અંદર સોયા સોસ નાખશું. તમે જોશો કે કેટલું ફાઇન રીતે આ આપણું પાસ્તા થઈ ગયું છે. હવે તમે એને ટ્રાય કરજો. તમે જોજો કે બધા સ્વાદ તમારા પ્રમાણે ફાઇન હોય ને પછી આપણે એને બકુલીમાં નાખી દઈશું ફાઇન રીતે ટેબલ ઉપર રાખવા માટે. તો હવે તમે જોશો કે બધું અહીંયા આપણું તૈયાર છે. હું આ જ પેનમાં એને રાખીશ કારણ કે અમે ખાવાનું તૈયાર નથી કર્યા, પણ હું તમને જે હું બકુલીમાં સર્વ કરીશ એ હું તમને એન્ડમાં ફોટો બતાવીશ. એમાં આપણે ફાઇન રીતે આપણું લીંબુ છાંટી નાખશું અને લીંબુ નાખવાથી એકદમ ફ્રેશ ટેસ્ટ થાય છે. પછી આપણે આપણું સ્પ્રિંગ અનિયન્સ એના ઉપર પણ છાંટી નાખશું. તો આ ડિશ એકદમ ફાઇન લાગે છે. પછી આપણે એને ટ્રાય કરશું. લીંબુનું ટેસ્ટ બહુ ફાઇન છે. જે ડિશ તમને એમ થશે કે આપણે ઘણા બધા મસાલા એમાં નથી નાખ્યા, ખાલી તમે એમ જોવા જાઓ તો સોયા સોસ છે, મરી છે, લસણ આદું છે, સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે સિમ્પલ સ્પાઇસીસ અંદર નાખ્યા છે, પણ એના લીધે આ ડિશ એટલી સિમ્પલ પણ સખત ફાઇન ને રિફ્રેશિંગ થઈ છે. તો ઇન્શાલ્લાહ તમે ટ્રાય કરજો. તમે જોજો કે તમારા ફેમિલી મેમ્બર્સને કેવી રીતે આમ ગમે છે. તો આજે આપણે બનાવ્યા છે રોટીની પાસ્તા ગોશના સાથે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. ત્યાર સુધી હાફિઝ.